સુરનગર જિલ્લાના કાશીપરા ગામ હજુ પ્રાથમિક સુવિધાથી વંચિત છે. સાયલાના કાશીપરા ગામના લોકોએ પ્રાથમિક સુવિધાને લઈને કરી છે માંગ. અમુક ગામડામાં રસ્તા પર થીંગડા મારી સંતોષ માનવામાં આવી રહ્યો છે. સાયલાના કાશીપરા હજુ ઘણા છેવાડાનું ગામડાઓમાં રોડ, રસ્તા, પાણી જેવી અનેક સમસ્યાથી વંચિત છે. લોકોને દવાખાનાનું કામ હોય તથા વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે ભારે હાલાકી ભોગવી પડે છે. કાશીપરા ગામના લોકો હવે પ્રાથમિક સુવિધાને લઈને વિસાવદરવાળી કરે તેવી ચીમકી ઉચ્ચારી રહ્યા છે. લોકોની માંગ છે કે વહેલી કે કામ આ ગામના રસ્તા, પાણી, ગટર જેવી અનેક સમસ્યા હલ કરવામાં આવે છે. કેસવી ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. મારું નામ પટેરિયા માત્રાભાઈ મોતીભાઈ. હું કાશીપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો મંત્રી છું. અમારે ખાસ તકલીફ મેન રસ્તાની છે. રસ્તાના હિસાબે અમારે કોઈ વાહન કે વ્યવહાર કાંઈ આવતું નથી કોઈ બસની કાંઈ સુવિધા થતી, જેથી કરીને છોકરીઓને કે વિદ્યાર્થીને સ્કૂલે જવાનું પણ ઘણીવાર ડ્રોપ આઉટ બંધ કરી દેવું પડે છે. જે અહીંથી 1 થી 8 ધોરણ 9 ધોરણ 8 ધોરણ છે, પછી 9, 10 અમારે પણ બંધ પણ કરી દેવું પડે છે, જેથી કરીને દીકરીઓને આવવા જવામાં તકલીફ પડે છે. અમારો રસ્તો ખાસ થાય એવું અમારું ખાસ માગણી છે. અને આ લગભગ 10 થી 15 વર્ષથી રસ્તો અમારો તૂટી ગયેલો છે. ઘણી જગ્યાએ સરપંચે બધા રજૂઆત પણ કરી છે. સરપંચે અમારી હારે આવીને પણ રજૂઆત કરી, કોઈ પણ રસ્તો કોઈથી બનતો નથી. હા, વધારે આપે છે કે ભાઈ તમારો રસ્તો આ ટાઈમે બની જશે, કે આટલો ટાઈમ બને, હજી કોઈ દિવસ રસ્તો બન્યો નથી. અને અમે એ રસ્તાની રાહ જોઈને બેઠા છીએ. જો રસ્તો થાય તો જેથી કરીને બસ આવે ને અમારે છોકરીઓ કે છોકરા સ્કૂલે, જેથી કરીને છોકરીઓ સ્કૂલે જતી બંધ ન થાય, એ અમારી ખાસ માગણી છે. નમસ્કાર સાથીઓ, હું આપનો રમેશ મેર. અત્યારે હાલમાં અમે સાયલા તાલુકાના કાશીપરા ગામે ઊભા છે. જે ગામ સાયલાથી નજીકનું એકદમ ગામ છે, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે તાલુકાથી વિખૂટું પડી ગયું ને એવી પરિસ્થિતિ છે. ગામમાં જે મૂળભૂત જે સુવિધા હોવી જોઈએ, રોડ, રસ્તા અને પાણી, આ બંને વસ્તુથી કાશીપરા ગામ વંચિત છે. લોકો આઝાદી પછી હજી પણ કાગા ડોળે રાહ જોઈ રહ્યા છે કે અમને આ સુવિધા ક્યારે મળશે. મત લેવાના હોય ત્યારે મોટા મોટા વાયદા કરનારા વ્યક્તિઓ અહીંયા આવે છે. મત લેવાના હોય ત્યારે અહીંયા ગાડીઓ આવે છે, પણ જ્યારે મતદાન પૂરું થઈ જાય પછી એક પણ આગેવાન અહીંયા ડોકાતો નથી. કાશીપરા ગામ એની હાલતમાં એના એ જ છે. તો આ વખતે તો કાશીપરા ગામે નક્કી કરો. મને એવો જ વાવડ મળ્યા છે. કાશીપરા ગામ કહે છે કે ભાઈ મૂળભૂત સુવિધા નહીં તો મત નહીં. તાતી અમારી માંગણી એ જ છે કે તાત્કાલિક અસરથી પહેલાં તો કાશીપરા ગામનો રસ્તો ચાલુ થાય, કારણ કે રસ્તાના કારણે ગામમાં અત્યારે જે બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે જે સાયલા જવું પડે છે એમાં મોટી તકલીફ પડે છે. એના કારણે બસ નથી આવતી, ટ્રાવેલ્સની કોઈ વ્યવસ્થા નથી થતી. અહીંથી 3-3 કિલોમીટર સુધી દીકરા દીકરીઓને હાલીને જવાની પરિસ્થિતિ આ તંત્રના કારણે અત્યારે તંત્રના પાપે દીકરા દીકરીઓને મુશ્કેલી પડી રહી છે. એટલે કાશીપરા ગામ વતી હું તંત્રને કહેવા માગું છું કે જાગો. ક્યાંક ને ક્યાંક તમે કન્યા કેળવણીની વાત કરતા પણ તમારી અહીંની દીકરા દીકરીઓ જે દીકરીઓ છે અહીંથી 4 કિલોમીટર હાલીને આવે છે, છતાં પણ તમારા પેટનું પાણી હલતું નથી. જો આવનારા સમયમાં તાત્કાલિક આ નહીં કરવામાં આવે તો ગામ લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આગળનો કાર્યક્રમ આપવામાં આવશે.